આંબેડકર જયંતિ રેલીમાં કાયદો અને વ્યવસ્થાની અવગણના, યુવાનો છરા સાથે જાહેરમાં ફરતા નજરે પડ્યા। રાજકોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી રેલીમાં કાયદો વ્યવસ્થાની ગંભીર અવગણના જોવા મળી। યુવાનો છરા અને જરા જેવા હથિયારો સાથે જાહેરમાં ફરતા નજરે પડ્યા, જેનાથી શાંતિ અને સુરક્ષાને ખતરો ઊભો થયો। આ ઘટનાએ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। આ પ્રસંગે ગોંડલમાં ડોક્ટર આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી મહારેલી સાથે કરવામાં આવી, જેમાં વિવિધ સમાજના લોકો જોડાયા। રેલી દરમિયાન ઠંડા પીણાના સ્ટોલો ઊભા કરીને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ રેલીમાં હાજરી આપી અને જેનાથી કાર્યક્રમની મહત્વતા વધુ વધી। યુવાનોમાં ડોક્ટર આંબેડકર પ્રત્યેનો આદર અને પ્રેમ ટેટુના રૂપમાં પણ જોવા મળ્યો। ગોંડલના ટેટુ આર્ટિસ્ટ ધર્મેન્દ્ર મકવાણાએ જણાવ્યું કે આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યુવાનોમાં તેમના પોર્ટ્રેટ અને સાઇનેચર જેવા ટેટુ કરાવવાના ક્રેઝ વધ્યો છે। આ રીતે યુવાનો તેમના આદર્શ પ્રત્યેની લાગણીને શારીરિક રૂપમાં વ્યક્ત કરી હતી। જ્યાં એક તરફ રેલીમાં કાયદાની અવગણના થઈ, ત્યાં બીજી તરફ સમાજમાં એકતા અને ભાઈચારાનું દ્રષ્ટાંત જોવા મળ્યું। આમ ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીમાં વિવિધ પરિબળો જોવા મળ્યા, જે સમાજના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે।